રાજકોટના ભાવનગર હાઈતાંત્રા ગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન ડૂબતા 4 લોકોમાંથી 3 લોકોને બચાવાયા। ત્રિવેણી નદીમાં વિસર્જન સમયે ડૂબેલા લોકોને સ્થાનિક તરવૈયાઓએ હેમખેમ બચાવી લીધા, જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે, જ્યારે 2 લોકો સારવાર હેઠળ છે। આ ઘટના બાદ મામલતદાર સહિતના અધિકારીઓ પર ત્રિવેદી નદીના ઘાટ પર પહોંચ્યા હતા। મૃતક લકી મકવાણા રૂખડિયાપરા વિસ્તારનો રહેવાસી છે। તો 15 વર્ષીય લકી મકવાણાનું ડૂબી જવાથી મોત થયું છે। રાજકોટની આ ઘટના છે। ભાવનગર હાઈવે પર ત્રંબા ગામ નજીક દુર્ઘટના સર્જાઈ હોવાનું માલુમ પડી રહ્યું છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, રાજકોટમાં ગણેશ વિસર્જન સમયે 4 લોકો ડૂબ્યા હોવાનું સામે આવી રહ્યું છે, જેમાંથી એકનું મોત, 3 લોકોને બચાવાયા છે। શું વિગતો? આપને જણાવી દો કે આજે ગણેશ વિસર્જનનો માહોલ છે તે જોવા મળ્યો હતો। રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આજે રાજકોટ તંત્ર દ્વારા જે ગોઠવણી કરવામાં આવી હતી, 8 જેટલા સ્થળો ઉપર ગણેશ વિસર્જન કરવાની છૂટ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તે પણ ગફલતમાં રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ત્રિવેણી સંગમ ત્રંબા ગામ નજીક જે નદીમાં જે 4 જેટલા યુવાનો છે તે ગણેશ વિસર્જન કરવા ગયા હતા, તે દરમિયાન તેઓ ડૂબી ગયા હતા। જે સ્થાનિક લોકોને જાણ થતા તેમને તાત્કાલિક બહાર કઢાયા હતા, પરંતુ અહીં જે એક વ્યક્તિનું, એક યુવાનું જે અહીં મોત નીપજ્યું છે। જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના રૂખડિયાપરા વિસ્તારમાં રહેતા લકી અશોકભાઈ મકવાણા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે। તો હજી અન્ય જે 2 યુવાનો છે તે સારવાર હેઠળ છે। જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।